પરસ્પે આ બાજુ આવો કે ટૂંકમાં દેવતીનું સમાધાન કરાવો અને શોર્ટ આઉટ મેટલ શોર્ટ આઉટ કરી નાખીએ. રેડી ભાઈ? તો અમે કારણ કે ભાઈ છે ને આવે છે ને ઇન્ટરવ્યુ લેવાનું છે, તો ચાલો લાઈવ સી જઈએ ઓફિસ. પહોંચી ગયા છે ઓફિસે. શું કે ભરતભાઈ નથી વાંધો ને કઈ? ના, એકદમ કમ્પ્લીટ યાર. અને ભાઈ તમે બધા લોકો મને કમેન્ટ કરીને કહેતા ભરતભાઈ આ બાજુ આવો કે ટૂંકમાં દેવતીનું સમાધાન કરાવો, તો એ બાબત ઉપર આગળ આપણે વાત કરી. બરાબર, કરી નાખવાનું છે બધું. રેડી? વાત કરીએ. પણ નૈરતને વાત કરીએ ને આજે બધું છે ને કમ્પ્લીટ થઈ ગયા. એ પહેલા ટૂંકમાં છે ને આપણા જે મહેમાન આવે છે ખાસ આપણું બ્રોડકાસ્ટ લેવા માટે પછી આવી ગયા છે, તો પહેલા એની સાથે તમને મળાવું કોણ આવે છે હું નહીં. ચાલો તો આવે પછી એ વાત આપણે પરેશભાઈ હું તમને વાત કરું. જો તમે છે ને દ્વારકા આવો એક ટાઈમ લઈને આપણે બધા એક બેઠક કરી અને શોર્ટ આઉટ મેટલ શોર્ટ આઉટ કરી નાખીએ. રેડી ભાઈ? તો અમે દ્વારકા જઈએ અને પછી ટૂંકમાં જે મેટલ છે કે હુર્કિંગ વાળી ભરતવાડી આપણે શોર્ટ આઉટ કરી નાખીએ. ભરતભાઈ કીધું પતાવવાનું છે ને ભાઈ યાર, પછી બહુ લાંબુ હા બરાબર. એટલે ખરેખર એવું નતું કે કોન્ટ્રોવર્સી કરતા હતા, ખરેખર રિયલમાં હતું. પણ હું હતું ને એ ટૂંકમાં કેવું હમણાં અમે બસ દ્વારકા જાય મારે કેહુરભાઈ જોડે પાછી વાત થઈ ગઈ છે કે કઈ વાંધો નહીં પરેશભાઈ આવો એટલે આપણે વાત કરીએ. હાલો તો ડાયરાન રામે રામ મારા ભાઈ, અને કન્ટિન્યુ તારા બ્લોગ આવે એમ અમે અને અમારા રામવાળા આશા રાખીએ છીએ. રેડી? અને પાછું મમ્મી લઈને પછી આપણે જવાનું છે ક્યાં ખબર છે ને, કેતું નહીં આગળ. હાલ આવજે પછી. હજુ ભાઈ આ રીત મજા આવી હતી કાયદેસર રીતે. 900 જણા ભાઈ એવરેજ આપણે 900 જણા કન્ટિન્યુઅસ લાઈવ જોતા હતા. મજા આવી ગઈ જોઈને. 4 મિનિટ ને 28 સેકન્ડ, 4 મિનિટ જેવું થયું છે. લવ ચોકડી સીધું મસેવાડા 100% ની વાત સાચી છે ભાઈ. ગોતવા દઈએ ભાઈ હોય તો લગભગ હોમ પેજ ઉપર નહીં, કારણ કે હવે બહુ સાંભળતો નથી સીધું ભાઈ ને. એને ગાડીમાં સાંભળવાની મજા આવે. સીધું ભાઈ ગીત આવે ને ઓકે ખાલી એટલે ખબર ને લીવર ઉપર ને પગ વધી જાય. એક આપણો ને ગુજરાતી સિંગર છે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં રેવલ્યુશન લઈ હોય ને ટૂંકમાં મોડર્ન વેમાં આદિત્ય ગઢવી. એવા મોડર્ન વેમાં ભાઈ ગીત ગાય છે ને, દેશી તડકો પ્લસ મોડર્ન બે. આદિત્ય ગઢવી વન ઓફ ધ ફેવરેટ ક્રિએટર. આદિત્ય ગઢવી કોઈ ના પૂરું ગીતમાં એને ટૂંકમાં જૂની સંસ્કૃતિ રાખી છે, જૂની સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરે, પણ કઈ રીતે રિપ્રેઝેન્ટ કરે છે નવા વેમાં, એ આપણા આદિત્યભાઈ ગઢવી. વાહ ભાઈ વાહ. હું તો બધા બહુ લાઈવનું સ્ક્રીન રેકોર્ડિંગ કરતા આવું સ્ક્રીન રેકોર્ડિંગ કરો તો યાર મજા આવે. આદિત્ય ગઢવીને ટેગ કરો તો મજા આવે. ભાઈ પાછું બોલું એમ કંઈ વાંધો નહીં ભાઈ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં રેવલ્યુશન સંભળાય ને ગીતા. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં રેવલ્યુશન એ હોય ને આદિત્ય ગઢવી. જૂની સંસ્કૃતિને મોડર્ન વેમાં લીધું છે ભાઈ. ખરેખર એના ગીત એક નંબર હોય. ફિલ્મિંગ વિડીયો શૂટિંગથી લઈને સ્ટોરી ટેલિંગ બહુ, જો કે માટું કંઈ સ્ટોરી ટેલિંગ ના આવે પણ ઓવરઓલ બહુ જોરદાર હોય. એમાં ખલાસી ગીત છે કેવું ટ્રેન્ડિંગમાં આવ્યું ભાઈ, જોરદાર. હવે એપલ વાળો ના આવતો એપલ ખબર ગોબલ આવ્યું થોડી વાર. હા જો આવી રીતના